આજનો આપણો ટાર્ગેટ હતો કે આજ સાંજ પડતા પડતા આપણે કર્ણાટકમાં વિજાપુર પહોંચી જાય. તો હાલો જોઈએ શું થાય છે. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણે માલેગાંવ પાસ કરીને રાજસ્થાનની એટલે સુઈ ગયા હતા. સવારે ઉઠ્યા, ચા પાણી કમ્પ્લીટ કરીને ફ્રેશ બેશ થઈને નીકળી ગયા. અને આગળ ગયા તો લાગ્યું મેં કીધું ઓહો જુનાગઢમાં પહોંચી ગયા હું. જોયું તો મનમાળ હતું. મનમાળ પહોંચ્યા હતા આપણે. અહીંયાથી આપણે નીકળીને પહોંચી ગયા યેવલા. અને યેવલા પાસ કરીને આવી ગયા હતા વેજાપુર. વેજાપુર પાસ કરીને આપણે આવી ગયા રાજસ્થાનની એટલે જમવા માટે 1 વાગી ગયો હતો. અને જમી કરવીને અહીંયા છાંયો બાયો વ્યવસ્થિત હતો એટલે આપણે કલાક 2 કલાક રેસ્ટ કરીને આપણે પછી અહીંયાથી ચડાવી દીધું હતું એક્સપ્રેસ. ને એક્સપ્રેસમાં ધીમે ધીમે આયલા જતા હતા. અને પછી આગળ જતા આપણે છત્રપતિ સંભાજીનગર એક્સપ્રેસ ઉતરી ગયા અને આવી ગયા આપણે છત્રપતિ સંભાજીનગર બાયપાસમાં. અને અહીંયા બધી પાસ કરીને આપણે આવી ગયા હતા પછી પાંચોડ કિસ્મત કાઠિયાવાડી હોટલે. ત્યાં આપણે નાહી ધોઈ ને કમ્પ્લીટ ફ્રેશ બેશ થઈ ગયા અને ચા પાણી કમ્પ્લીટ કરીને ફરી પાછું આપણે નીકળી ગયા આપણા સફરમાં જવા માટે કન્ટિન્યુ. ને આવી ગયા હતા આપણે પાછા બીડ. ને બીડનો ઘાટ ધીમે ધીમે કરીને ચડાવી દીધો. અને પછી આવી ગયા હતા આપણે તુલજાપુર. ને તુલજાપુર પાસ કરીને પહોંચી ગયા હતા આપણે સોલાપુર બાયપાસમાં. અને સોલાપુર બાયપાસમાંથી પછી આપણે ચડવાનો હતો વિજાપુર વાળો રોડ. એટલે વિજાપુર વાળો રોડ ચડીને આપણે આવી ગયા હતા સોલાપુર પાસ કરીને બોર્ડર પહેલા. અને આપને આવતી હતી નીંદર એટલે નિરાતે ખાઈ પીને સુઈ જાય. આપણો ટાર્ગેટ તો પૂરો ના થયો. સવારે ઉઠીને નિરાતે હાલતા થશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.